ઓમ નમઃ. કેટલીક વાર મને એવું પૂછવામાં આવે છે કે પુણ્ય કરવા માટે, સેવાનું કાર્ય કરવા માટે ગુરુજી અમારી પાસે ધનનો અભાવ છે. પરંતુ હું એવું સમજું છું અને એવું હંમેશા માનતો રહ્યો છું કે સેવાનું જો કાર્ય કરવું છે તો તેના માટે પૈસાની આવશ્યકતા પછીથી વાત છે. તમારી નિયત સાચી હોવી જોઈએ. જો તમારી નિયત સાચી હશે, જો તમારી મનની ભાવના સાચી હશે, તમે સાચા ભાવથી ખરેખર સેવાનું કાર્ય કરવા માગતા હશો, તો કુદરત એના રસ્તા આપોઆપ તમને ખોલી આપશે. એક નાનકડું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નિયત ઉપર, કે આપણી નિયત સ્વચ્છ, આપણી નિયત સત્ય કેવી રીતે આપણે રાખવી જોઈએ. એક જમવાની લોજમાં 45 વર્ષનો એક વ્યક્તિ દાખલ થયો. લોજનું એને મેનુ કાર્ડ દેખ્યું. 50 પ્રકારની વાનગીઓ હતી. એને વેટરને બોલાવીને એવું કીધું કે મને ખાલી 2 રોટી એટલે 2 રોટલી અને દાળ જ આપજે. વેટરે એ વ્યક્તિને ભોજન આપ્યું. વાત બહુ સમજજો તમે. આ વાતને વાર્તાના સ્વરૂપમાં સમજવા કરતાં તમારી અંદર તમારી પોતાની નિયત અને તમારી સાચી ભાવનાને કઈ રીતે પ્રગટાવવી, એ વાત, આખી વાત તમને સમજાવશે. એ વ્યક્તિએ ભોજન લઈ લીધું અને ભોજન લઈ લીધા બાદ એ વ્યક્તિ કાઉન્ટર પર ગયો. વ્યક્તિએ મેનેજરને કીધું કે મારી પાસે અત્યારે પૈસા નથી, પરંતુ તમે મને 1 મહિનાનો સમય આપો, હું 1 મહિના પછી આવીશ અને તમારી રકમ જમા કરાવી જઈશ. મેનેજરે વ્યક્તિની સામે જોયું અને મેનેજરે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમારી પાસે જ્યારે આવે ત્યારે તમે પૈસા અચૂકથી આપી જજો, હું તમારી વાત ઉપર વિશ્વાસ રાખું છું. વ્યક્તિ જતો રહ્યો. મેનેજરની નીચે કામ કરતા એક માણસે પૂછ્યું કે તમે આની પાસેથી પૈસા શું કરવા ના લીધા? મેનેજરે કીધું કે એના બિલની અંદર હતું કે રોટલી અને દાળ જ ખાધા છે. એનો મતલબ એ થયો કે એને જો પૈસા નહોતા જ આપવાના તો એ બીજી 5 વસ્તુઓ પણ મંગાવીને જમી શકતો હતો, પરંતુ એના જીભના સ્વાદ માટેની જરૂરિયાત માટે ભોજન લીધું છે. એનો મતલબ એ છે કે એની દાનત સારી છે. સમજી લો કે કદાચ દાનત ખરાબ બી છે એની. ચલો માની લીધું કે દાનત ખરાબ છે. મેનેજરે આગળ એના આસિસ્ટન્ટને સમજાવતા કીધું, માની લીધું કે દાનત ખરાબ બી છે, પરંતુ એકવાર હવે એ ખાઈ ગયો છે, એકવાર જ ભોજન લઈ ગયો છે, એકવાર જ જમીને ગયો છે, ફરીવાર તો આવવાનું નથી. પરંતુ આપણે આજે એક વ્યક્તિને જે ખરેખર ભૂખ્યો હતો એનું ભોજન કરાયું, એનો આપણે આનંદ લેવો જોઈએ. આમ જોવા જાઓ તો વાત અહીંયા પતી જાય છે, પરંતુ ના, વાત અહીંથી શરૂ થાય છે. હોટલમાંથી બરાબર બહાર નીકળીને પેલો વ્યક્તિ જે કામની તલાશ કરતો હતો એને કામ મળી ગયું. કામ મળી ગયા બાદ મહિનામાં એની પાસે પગાર આવ્યો, પૈસા આવ્યા. એની ધર્મપત્નીએ કીધું કે આપણે ઘણા બધા લોકોના પૈસા ચૂકવવાના છે. સૌ પ્રથમ આપણે પડોશમાંથી જે ઉધાર લાયેલા છે પૈસા આપણે આપી દઈએ. જે વ્યક્તિ ભોજનમાંથી મફત જમીને ગયો હતો, ભોજન હોટલમાંથી, લોજમાંથી, એને કીધું કે ના,
આ પૈસામાંથી સૌથી પહેલો કર્જ હું એ લોજમાં જઈને ચૂકવીશ કે જ્યાંથી મેં અન્ન ખાધું હતું, અને પછી જ હું બીજા લોકોને પૈસા ચૂકવીશ. બીજા દિવસે લોજમાં ગયો, પૈસા ચૂકવી દીધા, પરત આવ્યો અને એને પત્નીને કીધું કે મારી મહેનત કરવાની તમન્ના વધારે પ્રબળ થઈ છે, કારણ કે એક માણસ મારા પર વિશ્વાસ રાખતો થયો છે. કેટલાય લોકો એવા છે આ દુનિયાની અંદર કે જો આપણા પર વિશ્વાસ રાખી શકે છે, તો શું આપણે ઈશ્વર પર ને આપણી તકદીર પર વિશ્વાસ રાખીને કામ શરૂ ના કરી શકીએ? મારી નિયત સારી છે, મારે લોકોને પૈસા આપી દેવા છે જેની પાસેથી મેં ઉધાર લીધું છે, અને એને નાનકડા ધંધાની શરૂઆત કરી. વર્ષ થતાં પૈસા વધતા ગયા અને એની સમૃદ્ધિ એના જીવનમાં આવતી ગઈ. જમવા માટે જ્યારે ભોજનના પણ પૈસા નહોતા એવા માણસ પાસે સુવ્યવસ્થિત અથવા તો સુઘડ કહી શકાય એવી આર્થિક સમૃદ્ધિ થઈ ગઈ. એને સૌથી પહેલું કામ એ કર્યું કે એને સંકલ્પ કર્યો કે રોજ એક ભૂખ્યા માણસને જમાડવાનો, અને એને એવું સમજાવવાનું કે હું આજે જમાડું છું, કાલ જમવા માટે, કાલના ભોજન માટેની મહેનત તું આજથી જ ચાલુ કરી દે. વાત વિચારો, દીવોથી દીવો પ્રગટે. તમે કોઈ વ્યક્તિને એક વાર જમાડશો, તમે કોઈ વ્યક્તિને 2 વાર જમાડશો, તમે કોઈ વ્યક્તિને 5 વાર જમાડશો, તમે કોઈને 50 વાર જમાડશો, તો એ વ્યક્તિને એની લાલચ અને લોભ ઊભી થતી જશે, અને મહેનત કરવાની એના હૃદયની અંદર ભાવના જે છે એ પ્રબળ નહીં બને. તમે જમાડો બી ખરા, અને એને જમાડ્યા પછી એવું કહો બી ખરા કે આજે મેં જમાડ્યું છે, કાલનું જમવાની વ્યવસ્થા માટે તું મહેનત કરવાનું ચાલુ કર. એ મહેનત કરે ના કરે, એના જીવનને જેમ જીવે છે એવી રીતે જ જીવે, એ પછી વિચારવાનો પ્રશ્ન તમારો નથી. તમારું કર્તવ્ય હતું કે તમે આજે એક વ્યક્તિને ભોજન આપ્યું. હું એમ નથી કહેતો કે તમે એને ભોજનની અંદર લાડવા આપો, પૂરી આપો, શ્રીખંડ આપો. ના, રોટી અને સબ્જી, રોટી અને દાળ, આવી કોઈ બી 2 વસ્તુથી એને ભોજન કરાવવાનો સંકલ્પ તમે તમારા જીવનમાં કેળવો. મહિનામાં 5 વાર, મહિનામાં 7 વાર, મહિનામાં 9 વાર, અથવા મહિનામાં 1 જ વાર. પરંતુ આ પ્રક્રિયા કરશો અને તમારા હૃદયમાં જે આનંદ આવશે, તમારા હૃદયમાં જે ખુશી થશે, એ ખુશી અને આનંદ એ તમને દુનિયાની અંદર કોઈ પણ ભૌતિક ઉપલબ્ધિ બાદ નહીં થાય. જો નિયત, તમે જેને ભોજન આપ્યું છે, જો એને સાચી નિયતથી તમારું અન્ન ખાધું હશે, તો એ પોતે મહેનત કરતો, કાર્ય કરતો થઈ જશે. એને પોતાને એના જીવનની અંદર એવી પ્રેરણા મળશે કે ના, મારે પણ મારા પોતાના દ્રવ્યનું અર્જિત કરી, કમાણી કરી અને ખાવું છે. ધીરે ધીરે આ સમાજ બદલાતો જશે, ધીમે ધીમે આ સમય બદલાતો જશે. માગવાવાળા ઓછા થતા જશે, આપવાવાળા વધતા જશે. આપવાવાળા એટલા વધતા જશે ને માગવાવાળા કોઈ રહેશે નહીં, અને ત્યારે ખરેખર સાચા અર્થમાં નવા સમાજની, નવી દુનિયાની નિર્માણ થશે. નવા આ દેશનું, નવા ભારત વર્ષનું નિર્માણ થશે. તમને એવું લાગે છે કે ગુરુજી કેટલી નાની વાત તમે કહો છો? હું નાની વાત એટલા માટે કહું છું કે જ્યારે આપણે જીવનમાં શરૂઆત કરીએ છીએ ત્યારે બાળ મંદિરથી શરૂઆત કરીએ છીએ. ક, ખ, ગ, ધ, ચ, છ શીખવાથી શરૂઆત કરીએ છીએ. ABCD શીખવાથી શરૂઆત કરીએ છીએ. કોઈ મોટો અઘરું નામ અથવા તો અઘરો સ્પેલિંગ લખવાથી શરૂઆત કરતા નથી. એવું વિચારીશું કે મોટું જ પરિવર્તન આવે તો પરિવર્તન નહીં આવે, પરંતુ નાના પરિવર્તનથી જો શરૂઆત કરીશું તો મોટા પરિવર્તનની આવશ્યકતા જ રહેશે નહીં. મારું આ પ્રવચન, મારી આ વાત જેટલા લોકો સાંભળે એટલા લોકો પોતાના જીવનમાં આ નિત્યક્રમ ઉતારે કે મહિનામાં 5 વાર, 7 વાર, 9 વાર, 1 વાર કોઈ એક ભૂખ્યા વ્યક્તિને ભોજન આપી અને એને એવું સમજાવવાનું છે કે તું કાલથી મહેનત કરવાનું શરૂ કર. ઈશ્વર આપને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા આપે, અને આ વાત ઉપરથી તમે જીવનમાં કોઈ શીખ લો.
એ હું ઈચ્છું છું. અને સાથે તમને એ પણ કહેવા માગું છું કે તમે એવું માનવાનું વિચારવાનું છોડી દો કે ઈશ્વરે તમને શક્તિ ઓછી આપી છે લોકસેવા માટેની. શક્તિ તમારા બે હાથમાં છે. પૈસાથી ધનથી સેવા નહીં થાય. સેવા કરવા માટે તમારે પોતાની જાતને સેવાના આ મેદાનમાં નાખવી પડશે. તમને જ્યારે પણ તમારા પોતાના કાર્યોમાંથી સમય મળે, તમારા જીવનમાંથી સમય મળે, મહિનામાં 2 દિવસ એવા આપો મને કે જેમાં તમે દિવ્યાંગજનો માટે સેવાના કાર્ય કરવા માટે તમારું પોતાનું જીવન 2 કલાક 4 કલાક પૂરતું અર્પિત કરી શકો અને એનો આનંદ તમને ખૂબ થશે. ઓમકારના દિવ્ય આશીર્વાદ સદાય તમારી સાથે રહે એવા આશીર્વાદ સાથે ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.